હર હર મહાદેવ। તો કેમ છો મિત્રો? અત્યારે હું છું નાદેજ ગામની અંદર। મારી પાછળ તમે જોઈ શકો છો રુદ્રેશ્વર ધામ એટલે કે રુદ્રેશ્વર મહાદેવ ધામનું એક મંદિર બન્યું છે આપણા નાદેજ ગામની અંદર। હવે આ મંદિર જોવામાં યુનિક છે અને એક શિવલિંગના રૂપની અંદર આ મંદિર છે। તો આપણે અંદર જઈએ છીએ, મંદિરનો વિચાર કઈ રીતે આવ્યો, કઈ રીતે બન્યું છે, અહીંયા શું જોવા લાયક છે, તો આવો આપણે જઈએ અંદર અને જાણીએ મંદિરને અને પૂરું આપણે મંદિરને એક્સપ્લોર કરીએ। આવો મારી સાથે। તો મિત્રો અત્યારે હું છું રુદ્રેશ્વર મહાદેવ નાદેજ ગામની અંદર અને મારી સાથે ઉપસ્થિત છે લાલભાઈ, જે અહીંયા પોતાની સેવા હાલ આપી રહ્યા છે। તો આપણે તેમની સાથે થોડીક ચર્ચા કરીએ કે જે આ મંદિરનું જે સ્ટ્રક્ચર છે, જે શિવલિંગ રૂપ આપણે અહીંયા બનાવ્યું છે રુદ્રેશ્વર રૂપ મહાદેવ, તો એમનો વિચાર કઈ રીતે આવ્યો અને આ મંદિરમાં ખાસિયત શું છે, એનો થોડોક મહિમા જાણી લીધી। તો તમારા કોન્ટેક્ટમાં કઈ રીતે આવ્યા ગોધરાથી આજે રાજુબાપુ? એટલે એમાં અમારે એક આ જમીન મારે છે ને, અમારો પ્રસંગ હતો એટલે મારે થોડીક આલવી હતી એમ। અમારો પોતાની 40 વીઘા જમીન છે, બરોબર? તમારી જમીન વેચવાની જ હતી? હા, વેચવાની જ હતી। પાણીનો ને એવું બધું થોડોક અભાવ હતો એટલે પછી પડી રહેતી, બરોબર? એટલે પછી મેં કીધું હાલ દઈએ થોડીક જમીન અને મારા પૈસાની થોડીક મદદ થઈ જાય એમ, છોકરા છોકરી ભણાવવા। પછી મેં જમીન હાલ દીધી એમ, દીધી અને કઈ આપણા ગામનું કઈક સારું થાય, કઈક સારું દેખાય અને આપણા મા બાપનું નામ રહે। ના વાત સાચી। હા, તમે પોતાની જમીન ઉપર આપણે આ રીતે ભગવાનનું જે સ્ટ્રક્ચર મહાદેવનું જોઈએ તો આપણને, અને આ તો આજીવન રહેવાનું છે, બરાબર છે? એવું નહીં કે આ કાલે પતી જશે, આજીવન આપણે, હા, આજીવન રહેવાનું। અને બસ મેં એ જ વિચાર્યું કે આપણું ગામનું કઈક સારું દેખાય, વત્તા મારા મા બાપનું કાયમ માટે નામ એમ। તમે કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યા એમના ગોધરાથી? કોન્ટેક્ટમાં એ રીતે આ જમીન બાપુને એવી જગ્યા જોતી હતી કે સ્મશાન નડીને હોય। અચ્છા, બરોબર? એમના એમ શિવાલય કે એમ બનાવવું છે મારે એમ। એટલે એમની માંગ હતી કે જમીન મારા સ્મશાન તલાવના કિનારે અને કુદરતી આવું સૌંદર્ય હોય એવી જગ્યા જોવે એમ। એટલે બાપુ અહીં જેવા ઉતર્યા ને ગાડીમાં, એવું આ સ્મશાન નડીને આ ભૂમિ જોઈ ને એટલે બાપુને એમ થઈ ગયું કે હવે રાખવી તો આ જ જમીન રાખવી, ભલે જે પૈસા કે એમ। પછી આ બાપુનો વાત કઈક મળી છે એમ, તે બાપુ પછી ડાયરેક્ટ સીધા અહીં આવી ગયા, બરોબર? આવીને આ જમીન જોઈને સ્મશાન જોયું એટલે એમને એમ થઈ ગયું કે રાખવી તો આ જ જમીન લેવી આપણે, મંદિરે આ જ જગ્યાએ બનાવવું એમ। તળાવ બી છે, સ્મશાન છે, સૌંદર્ય પાછો રોડ બી છે। અહીંયા શું પ્લાન છે એમનો? કઈક હજુ અહીંયા વૃદ્ધાશ્રમ ને એવું બધું બનાવવાનું કે છે દીદી, વૃદ્ધાશ્રમ બનાવવાનું કે છે, ગૌશાળા છે, બધું ખાસું થશે। આ તો બાળકો માટે રમવાનું, રમત ગમતના સાધન બધું વિકસાવશે। પછી આ યોગ દીદી શીખવાડવાનું કે છે, હા એ છે। પછી આ ગામના કઈક આ લોકોના હવન ભવન કઈક જે પણ ધાર્મિક ક્રિયાઓ કરાવી હોય એ બધું અહીં થશે એમ। આપણા શું શિવલિંગ ની આપણા સ્પેશિયલ કઈ ખાસિયત? આપણા મહાદેવ શિવલિંગ, આપણા મહાદેવ ને સ્ફટિક, આપણા સ્ફટિક નો 4 લાખ નો શિવલિંગ છે। ઓકે, 4 લાખ। આમાં એવું છે ને, આ શિવલિંગ તમે આખા અમદાવાદમાં ફરશો ને તો આ શિવલિંગ તમને ક્યાંય જોવા નહીં મળે, આખા અમદાવાદમાં ક્યાંય નહીં। સ્ફટિક નું શિવલિંગ ચાય નહીં, આ એક જ જગ્યા એવી છે કે આપણા નાદેજમાં અમદાવાદ ખાતે આ એક જ શિવલિંગ એવું છે કે, અને આ શિવલિંગ ની ખાસિયત એ છે એમ કે દિવસમાં 3 વાર સ્વરૂપ બદલાય છે એ વત્તા અમે 2 દાડા પર નિહાળ્યું ને અંદર આખું મહાદેવ આપણે કેદારમાં કેવી રીતે શિવલિંગ છે એ રીતે આખું રચાયું હતું અંદર। અચ્છા, એ શિવલિંગ ની અંદર, અને એના સબૂત પેલા મહારાજના બધા જે આરતી કરે એ મહારાજે જ જોયું આખું શિવલિંગ અંદર, મને બતાવ્યું અને કે જો શિવલિંગ ની અંદર દેખાય છે। તો મિત્રો તમે જોયું કે આપણા લાલભાઈએ આ જે જમીનની, શિવલિંગની અને જે આ શિવલિંગ રૂપ જે સ્ટ્રક્ચર છે, આખી કથા, એનો ઇતિહાસ, મહિમા, એનો વિચાર કઈ રીતે આવ્યો, પછી જે એમના કોન્ટેક્ટમાં હતા, જે ગોધરા હતું, જે રાજુબાપુ જે કીધું એમને, આ બધી જોડે આપણે ચર્ચા કરી। મિત્રો હવે તમે પણ જો અહીંયા આજુબાજુના ગામના હોય, અહીંયાથી નીકળતા હોય તો એકવાર આ મંદિરની અચૂકથી મુલાકાત લેજો। આપણા જે રુદ્રેશ્વર ધામ છે નાદેજ ગામની અંદર, તે યુનિક રીતે મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। આપણા જે શિવલિંગ, જે મહાદેવ છે, તે દિવસમાં 3 વાર રંગ બદલે છે, તેનો આકાર બદલે છે અને આપણા ભક્તોને આશીર્વાદ રૂપ દર્શન પણ આપે છે। તમે પણ આવો મિત્રો આ મંદિરે દર્શન કરવા માટે, મહાદેવના આશીર્વાદ લો। હર હર મહાદેવ, હર હર મહાદેવ।